ઘણા સમય પછી આજે તમારી સાથે એક વસાણાની રેસીપી શેર કરું છું, જે ટેસ્ટમાં એટલી સરસ બને છે ને કે એકવાર બનાવીને તો વારે વારે તમારી ઘરે બનવાની છે. ખૂબ જ સરસ સોફ્ટ પણ છે, સ્વાદમાં એકદમ અલગ છે, અને એ છે ગુંદરની સુખડી. જનરલી જે આપણી સુખડી બને છે ને એના કરતાં ગુંદરની સુખડી એકદમ અલગ હોતી હોય છે, અને સ્વાદ પણ એનો એટલો ગજબનો હોય છે. ઘરમાં દાદી કે ગળાબાદની હાથની જો તમે સુખડી ખાધી હોય ને તો એનો જ ટેસ્ટ તમને આજે લાગવાનો છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, સામાન્ય રીતે આપણે સુખડી બનાવીએ ને તો ઘઉંના કરકરા લોટમાંથી બનતી હોય છે, અને બીજી પણ એક ફેમસ સુખડી છે, એ છે મહુડીની સુખડી, જે ઝીણા લોટમાંથી બનતી હોય છે. તો 2 કપ પ્રમાણે આપણે મેઝરિંગ કપથી ઘઉંનો જાડો લોટ લેશું. જો મેઝરિંગ કપ નથી તો પછી તમે રેગ્યુલર વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે છે બેસન. તો જુઓ, સુખડીમાં બેસન નથી વપરાતો, પરંતુ આ બેસન મેં એટલે વાપર્યો છે કે તમે ઘણી વાર સુખડી ખાઓ ત્યારે તમને થોડી કડવાશ લાગતી જ હશે, પરંતુ ઘણાને ખ્યાલ આવે, ઘણાને ખ્યાલ નથી આવતો. તો એ કારણ શું છે ખબર છે? આપણા ઘઉંમાં જે દિવેલ દીધું હોય ને એટલે કડવી લાગે છે, અને દિવેલ વગરના ઘઉં હશે તો કડવી લાગશે નહીં. એટલે ચોક્કસ બેસન ઉમેરજો. હવે જુઓ, ગળ છે તો ગોળનો મેં ભૂકો કરી લીધો છે, અને તેનું માપ મેં કેવું લીધું છે? ટોચ વાળેલી છે. તો ઉપરથી ટોચ છે ને એમ જ પડી જશે, પરંતુ જે પછી કપનું માપ છે ને એ મેં દબાવીને લીધું છે. તો આ પ્રમાણે મેં ગોળ લીધો છે, અને હજી તમને ખ્યાલ ન આવે તો હું તમને હજી એકવાર પરફેક્ટ રીતે સમજાવીશ. અને ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ ગોળની રેસીપી પાકવાળી બનાવવી હોય ને તો એમાં તમારે ઝીણો ઝીણો ગોળ કરી લેવાનો, કે જેથી ઓગળવામાં એને એકદમ ઝડપથી પ્રોસેસ બને એમ. તો આ રીતે ગોળ છે તેને સાઈડમાં રાખી દઈએ. પછી જુઓ, ગુંદરની સુખડી છે એટલે ગુંદર તો લેવો જ પડશે. હવે ઘણા એમ કે દુકાને જઈને શું કેવું ગુંદર લેવા જઈએ, તો જુઓ, હીરા જેવો દેખાય છે એટલે પહેલાં તો તેને હીરાકણી ગુંદર કહેવાય, બીજો ખાવાનો ગુંદર કહેવાય, ત્રીજું બાવળનો ગુંદર કહી શકો, અને ચોથું તમે વસાણાનો ગુંદર કહી શકો. હવે આ ગુંદર છે ને એ વસાણામાં જ્યારે આવે ને ઘણા છે ને કડકડ થાય ને ન ગમે, અથવા તો મોઢામાં આવે ન ગમે. તો ખાસ કરીને જો આજે મેં પાવડર કરી લીધો છે એટલે તમને ખબર જ નહીં પડે કે તેમાં ગુંદર છે એમ, અને ફૂલવામાં પણ એને સરળતા રહેશે. હવે આ પાવડર જે થઈ ગયું છે તેને સાઈડમાં મૂકી દઈએ. પછી ડ્રાયફ્રૂટ લેવાના છે. તમે 1 કપ પ્રમાણે પણ લઈ શકો ડ્રાયફ્રૂટ. મેં અડધા કપ પ્રમાણે કાજુ બદામ ભેગા જ લીધા છે, અને બીજું કે અખરોટ છે એ પણ તમારે લેવા હોય તો લેવાય, પિસ્તા પણ લેવાય, પરંતુ સુખડીમાં એ બધું નથી જાતું. તો કાજુ અને બદામ છે તેને વધારે નહીં પીસવાના, આમ ચાલુ બંધ કરીને પીસવાના, જેથી તેમાં એક ઓઇલ રહેલું હોય છે તે રિલીઝ ન થઈ જાય, તેની અંદર જળવાઈ રહે. તો આ રીતે થોડોક કણીવાળો ભૂકો રાખવાનો છે, એકદમ પાવડર નથી કરવાનો. પછી એક જાડા તળિયાવાળી કડાઈ લઈ લેશું, એમાં બધો જ લોટ ઉમેરી લેવાનો છે. અને હવે ઘીનું માપ જોઈ લઈએ. તો અહીં જુઓ, થેણું ઘી લઉં છું, એટલે કે જાડું ઘી છે. તો અત્યારે 1 કપ જેટલું લઈ લેવાનું છે. અને જુઓ, આ તમે લિક્વિડ ઘી લેતા હોય, કેમ કે મેં જાડું લીધું છે, તમે મારું ઢીલું લેતા હોય ને તો 1.5 કપ જેટલું લઈ લેવાનું છે. હવે ધીમે ધીમે આપણે બધું જ લોટ છે ઘી સાથે મિક્સ કરતા જશું. અને તમને જો આ ચણાના લોટની વાત મેં તમને કરી, એ તમને ઘણાને ખબર પડતી હોય કે સુખડી તમે જ્યારે ખાઓ તમને થોડી કડસી લાગે છે, તો એ નહીં લાગે, અને મીઠાશ બહુ સરસ આવશે. આપણે ચણાના લોટનો મોહનથાળ ખાઈએ કેટલો મીઠો લાગે છે, તો સુખડીમાં જ્યારે ચણાનો લોટ આવશે ને તો મીઠાશ પણ આવી જશે અને કડવાશ પણ દૂર થશે. હવે જુઓ, લોટ સાથે ઘી મિક્સ થઈ ગયું છે. અત્યારે કઠણ છે. તો કઠણ થવાનું કારણ એ છે કે લોટ હજી શેકાયો નથી. જેમ જેમ શેકાશે ને એમ લોટનું વોલ્યુમ ઓછું થઈ જશે. ગેસ પર લોટને શેકતા જવાની છે. ઘણીવાર એવું થાય કે સુખડીમાં જો લોટ પ્રોપર શેકાયો ન હોય ને તો સુખડી તમને ખાવામાં સારી જ ન લાગે, ભલે પછી તમે એમાં કાજુ બદામ કે ઘી ભરપૂર વાપર્યું હોય. તો પહેલો સ્ટેપ તો એ જ છે કે તમે લોટને શેકી લો. જો અત્યારે છે ને લોટ કઠણ છે, કેમ કે તે પ્રોપર શેકાયો નથી, એટલે ચમચામાં અટકીને પડે છે. તમારો લોટ છે ને ઘણીવાર એવું થાય કે જાડો પટલો હોય ને, પ્રોપર સુખડીના પ્રમાણમાં ન હોય ને તો પણ તમારો લોટ છે ને એમાં ઓછું ઘી તમને લાગે, અને જો આવો સરળતાથી ન પડે અથવા તો હલે નહીં બરોબરનો, તો 2 થી 3 ચમચી જેટલું ઘી ઓછું હોય છે તો ઘી ઉમેરી દેવાનું છે. અને જો આ રીતે લોટને શેકતા જવાનું છે. અને સુગંધ પણ અત્યારે એટલી જોરદાર આવે છે. અને જો જ્યારે લોટ શેકાઈ જાય ને ત્યારે છે ને આ રીતે લોટ એકદમ ઢીલો બની જતો હોય છે, એને હળવાશ આવી જાય, એમ કે જે ભાર લાગતો હતો લોટનો આપણને હલાવવામાં પણ એ પણ ઓછો થઈ જાય છે, અને આવો જાળી અને એકદમ ફ્રોધી થઈ જાય છે, એટલે કે આમ ફૂલેલો હોય એવો અનુભવ થાય છે. તો ત્યાર પછી જો આ રીતે 30 મિનિટ થઈ જાય એટલે લોટ શેકાઈ જશે. અને હવે જે ગુંદરનો ભૂકો કર્યો છે તેને ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, અને તમને આમ તડ થાય એવો અવાજ પણ આવશે. ગુંદર ફૂલી પણ જશે. જેને ઘરમાં ગુંદર નથી ભાવતો તેને મોઢામાં પણ નહીં આવે. એટલે આ 2 વાતનું તો એકદમ સરસ સોલ્યુશન આવી જશે. અને જેમ જેમ ગુંદર શેકાઈ જશે ને
એમાં લોટ છે ને એ એકદમ ખીલેલો અને ડબલ ક્વોન્ટિટીમાં બની ગયો હોય ને ડબલ ગણો એવો તમને લાગશે. જો અત્યારે કેટલો બધો આમ ઉભરો આવ્યો હોય એવું લાગે છે. જ્યારે લોટમાં ગુંદર ફૂલી જશે પછી બેસી જશે, ત્યાર પછી કાજુ બદામનો ભૂકો અને 1 ટેબલ સ્પૂન પ્રમાણે ખસખસના બી ઉમેરી દેવાના છે અને 1.5 ટેબલ સ્પૂન પ્રમાણે બત્રીસું અથવા કાચું કાટલું ઉમેરી દેવાનું. અને આ બે મસાલા નથી તો પછી તમે ત્યાં સૂંઠ પણ ઉમેરી શકો છો. અને આ બધા જ મસાલા, ખસખસના બી અને આ બધું આવે છે ને એટલે જ આ સુખડીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને સામાન્ય સુખડી કરતાં એકદમ અલગ પડે છે અને હેલ્ધી પણ એટલી જ થાય છે. તો 2 મિનિટ માટે આ બધું જ આપણે શેકી લેવાનું છે અને ત્યાર પછી છે ને ગેસની ફ્લેમ બંધ કરી અને ગોળ ઉમેરવાનો છે. તો અહીં મેઝરિંગ કપથી આપણે 1.5 કપ પ્રમાણે ગોળનો ભૂકો ઉમેર્યો છે. જો તમે વાટકીનું માપ લીધું હોય તો 1.5 વાટકી આપણે ગોળ ઉમેરી દેવાનો છે અને હવે આપણે બધું જ હલાવી લેવાનું છે. અને જ્યારે ગોળ તમે ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બધું હલાવતું જવાનું છે. અને જો ગોળ જ્યારે ઉમેરું છું ને ત્યારે હલાવતી થોડુંક મને ઘી ઓછું લાગે છે એટલે હું 1/4 કપ પ્રમાણે તેમાં ઘી ઉમેરું છું, એટલે કે 3 ટેબલ સ્પૂન પ્રમાણે મેં અહીં ઘી ઉમેર્યું છે. હવે જુઓ, ટોપરાનો જે વાટક્યો આવે છે દુકાનમાં તો એ જ મેં ખમણ્યો છે. ડ્રાય પાવડર આવે એ નથી ઉમેરવાનો, કેમ કે આ જે ટોપરું છે ને તેમાં તેલ સરસ હોય છે એટલે ટેસ્ટ સરસ આવે છે. અને મેઝરિંગ કપથી 1/2 કપ છે. બધું હલાવતા હલાવતા ઘણીવાર એવું થાય કે ટોપરું પણ ઘી શોષે છે, ત્યારે પણ તમે ઘી અહીં ઉમેરી શકો છો. ટોટલ મારે ઘી 1.5 કપ જેટલું જોયું છે. 1.5 કપ ગળ અને 1.5 કપ ઘી સાથે 2.5 કપ પ્રમાણે લોટ. અને જ્યારે હલાવતા હલાવતા જ્યારે મિશ્રણ આ રીતે એકદમ સરસ ભેગું થઈ જાય ત્યારે આપણે તરત જ ગેસ ઉપરથી ઉતારીને જે પ્લેટમાં તમારે ઢાળવાનું છે તેમાં લઈ લેવાનું છે. અને હવે ઝડપથી આ પ્રોસેસ કરવાની, કઠણ થવા લાગે પછી આપણે તેમાં સરખા પીસ નથી પાડી શકતા સુખડીના. તો હવે જુઓ, વાટકી છે તેની તળિયે ઘી લગાવીને ઉપરથી સરસ રીતે લેવલ કરી લેવાનું છે. એકદમ સરસ એવી સરસ સુગંધ આવે છે. ગરમ ગરમ સુખડી અને ઠંડી હોય ત્યારે જો આપણે ખાઈએ તો એટલી મજા પડતી હોય છે. અને આ રીતે છે ને ટોપરાના છીણને પણ દબાવી દેવાનું છે અને ફક્ત 5 જ મિનિટ મેં એને સેટ કરી છે. અને આ ગરમ ગરમ સુખડી છે ને જો ગરમ ગરમ ખાઓ ને તો એટલી મજા પડે છે. તો 1 થી 2 પીસ તમે ખાઈ જશો એની ગેરંટી મારી છે. જુઓ, દળ કેટલો સરસ છે અને દળવાળી સુખડી હોય ને તો જ સરસ લાગે દેખાવમાં અને ખાવામાં તો કંઈ ન ઘટે. મસાલાનો ટેસ્ટ તો એટલો ગજબનો લાગે છે અને સોફ્ટ જુઓ કેટલી બની છે. તો ટ્રાય કરજો, શેર કરી દેજો.